હવામાન વિભાગે એલર્ટ જારી કર્યું છે। રાજ્યના 14 જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું। આજે પણ રાજ્યમાં હીટ વેવની શક્યતા છે। અમદાવાદ, ગાંધીનગર, સુરત, રાજકોટમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર અને બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું। પોરબંદર, ભાવનગર તથા સાબરકાંઠામાં યલો એલર્ટ રહેશે। તો સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 42.8 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં 41.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ડીસામાં 41.6 ડિગ્રી અને વલ્લભ વિદ્યાનગરમાં 41.9 ડિગ્રી તાપમાન નોંધાયું। વડોદરામાં 41.2 ડિગ્રી, સુરતમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે અમરેલીમાં 41.6, ભાવનગરમાં 39.7 ડિગ્રી અને દ્વારકામાં 34.8 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે ઓખામાં 32 ડિગ્રી તાપમાન નોંધાયું છે। પોરબંદરમાં 41 ડિગ્રી અને નલિયામાં 41.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ભુજમાં મહત્તમ તાપમાન 42.4 ડિગ્રી નોંધાયું, જ્યારે રાજકોટમાં 42.3 ડિગ્રી તાપમાન નોંધાયું। અમદાવાદમાં કાળઝાળ ગરમી પડી રહી છે। અંધકારની ગરમીથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ગયા છે, ત્યારે બીજી તરફ પડી રહેલી કાળઝાળ ગરમીની અસર અમદાવાદ શહેરમાં પણ વર્તાયેલી જોવા મળી રહી છે। રસ્તા પર લોકો દુપટ્ટો મોઢે બાંધીને કે ગોગલ્સ ટોપી પહેરીને નીકળતા નજરે પડી રહ્યા છે। આ સાથે જ કેટલાક રસ્તાઓ તો સન્નાટામય અને મૃગજળ બનેલા પણ જોવા મળે છે। જ્યારે પડી રહેલી કાળઝાળ ગરમીને લઈને અમદાવાદીઓ હવે ત્રાહિમામ ગરમીથી પોકારી ચૂક્યા છે, ત્યારે ઠંડુ પીણું પીને પણ ઠંડીથી આજે ઠંડક બની રહે, ટાઢક મળે શરીરને, તે માટે પણ અહીંયા લોકો ગરમીથી બચવા માટેના નુસ્ખા અપનાવી રહ્યા છે। અમદાવાદમાં કેટલી ગરમી પડી રહી છે? અમદાવાદમાં બહુ ગરમી પડી છે, 2 દિવસથી બહુ જ ગરમી છે અમદાવાદમાં। ગરમીથી બચવા શું કરો છો? ઠંડુ પીવું પડે, ગરમીથી બચવા માટે થોડું ઠંડુ પીવું પડે। જરૂર ગરમીથી જે અમદાવાદમાં ગરમી પડી રહી છે, શહેરીજનો ગરમીથી બચવા માટે ઘરની બહાર તો નીકળી રહ્યા છે, પણ કેવી તકેદારી રાખી રહ્યા છે? ઘરથી બહાર નીકળીએ તો થોડું આગળ જતા થોડું અંતર કાપતા લીંબુ પાણી, નારિયેળ પાણી, કોઈ બી જ્યુસ એવું ઠંડુ વગેરે પીએ છીએ અને ગરમીને સહન કરીએ છીએ। એવું કહેવાય કે ગરમીથી શેકાયા અમદાવાદ? હા, હમણાં એવું લાગે છે 4-5 દિવસથી કે ગરમી થોડી વધારે છે, શેકાઈએ છીએ। જરૂર એટલે કાળઝાળ ગરમી જે પ્રકારે પડી રહી છે, ત્યારે ઠંડા પીણાનો કે ઠંડા પાણીનો સહારો પણ લેતા શહેરીજનો છે તે નજરે પડી રહ્યા છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।